હે મારા મહાદેવ, તમે જાણો છો કે હું ખૂબ જ મૂંઝવણમાં હતી કે આ લગ્ન કરીને હું કોઈ ભૂલ તો નથી કરતી ને. પણ હવે સમજાય છે કે ગિરનારી બાબાના રૂપે તમે જ મને આ વિચાર કરાવ્યો. આજે કહળ સંઘજીએ જે કર્યું એ પછી સમજાઈ ગયું કે મેં લીધેલો નિર્ણય સાચો જ છે. બેનબા, શું વિચારો છો? પાનકી મારે મળવું છે. કોને? એમને. એમને એટલે કોને? તારા બાપુને. ઓ, મારા બાપુને મળવું. ફરી? હા. કેમ? મારે એમનો આભાર માનવો છે. એમને મારા પર એટલો વિશ્વાસ કર્યો એટલે. પણ તમે બાપુને નહીં મળી શકો. કેમ? યાદ નથી છેલ્લી વાર હું તમને લઈ ગઈ હતી ત્યારે વક્તુબા શું બોલ્યા હતા? તો તારા કારણે જ થયું તું ચાંપલી. તે કેમ એમને કીધું? વક્તુબાએ મને એમની જાસૂસ બનાવી છે. તો તું અમને મળવા નહીં દે? મળવા તો દઉં, પણ કહી દઉં. તું મારા મનની વાત કેવી રીતે કહું? એમાં મળવાની શું જરૂર છે? એટલે તમે બોલો અને હું લખું, અને પછી જે બાપુ બોલશે એ લખીને લાવીશ. ના ના, તું વળી પાછી જઈને બક્તુબાને કહી દે તો? ના 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 ના, તમે મળો તો જ કેવું પડે. બાકી આમ પત્ર મોકલાવો એવું લખો. પણ શું કહું? તમે બોલો ફટાફટ, હું ઝડપથી લખી શકું છું. હવે બોલો, હું ફટાફટ લખતી જાઉં. લખ. પ્રિય. ના ના, એવું લખ કે કહળ સંઘજી સાદર પ્રણામ. કેવું લાગે? નિશાળના માસ્ટર સાહેબને લખતા ને એવું લાગે છે. હું શું લખું? મેં શરૂઆત કરી દીધી છે. લખ્યું છે કે પ્રિય કહળ સંઘજી. આવું લખાય? સારું લાગશે. હા, આવું જ લખાય, આવું જ સારું લાગે. હવે આગળ બોલો. લખ. આગળ? બસ. તો પછી લખી દો તમારી ગંગા. એવું કઈ લખવાની જરૂર નથી. તો પછી ખબર કેવી રીતે પડે કે કોણે લખ્યું છે? તો તું કહી દે છે ને ચાંપલી. તો મારો ફાયદો શું? તું હવે જાય છે કે તારા કાન ખેંચું? હા હા, જાઉં છું. તો તમારી ગંગા. એ પાનકી, આવું કઈ લખ્યું છે ને તો જોજે તું. અરે જોગમાયા, તમે આ સમયે એકલા આવ્યા છો કે? હા બાપુજી. બોલો, શી સેવા કરી શકીએ તમારી? બાપુ કે છે? બાપુ આ રહ્યા? તમે નહીં, કહળસંગ બાપુ. કહળ. અચ્છા અચ્છા, બધું ક્ષેમ કુશળ તો છે ને દીકરા? હા, બધું સારું છે. બાપુનું કંઈક કામ હતું. ક્યાં છે બાપુ? અંદર છે બેટા. આ પાનભાઈ ભારે નટખટ છે. પાનકી, તમે કેમ જાણ્યું?
પગરવથી માણસ કોણ છે એ ઓળખવાનો અભ્યાસ કરું છું. કેમ બાપુ? આંખ બંધ હોય તો પણ જાણી શકું કે મારું પોતાનું કોણ છે. આગળ જતા કદાચ જરૂર પડે. આંખ બંધ છે તો પછી તમે પત્ર કેવી રીતે વાંચી શકશો? એમાં લખ્યું છે કે પ્રિય કરસંગજી. પાનકી, આગળ આવો. મારા માટે લખાયેલા પત્ર શું કામ વાંચો છો? ઠીક છે, તો તમે જ વાંચી લો. પ્રિય કહળસંગજી, તમે બંને તો બહુ જ ખુશ છો બાપુ. પત્ર આપી દીધો ને? હવે જાઓ. પત્રનો વળતો જવાબ તો આપવો પડે ને બાપુ, એટલે લખાવવા માટે ઊભી છું. ના હો, કાંઈ જરૂર નથી. હું જાતે લખી લઈશ. અને ખબરદાર જો મારો પત્ર વાંચ્યો છે તો. પણ બાપુ, બેનબા તો મને જ કહેશે કે વાંચીને સંભળાવ. હા, એ કહે તો વાંચજો. તો જવાબ આપો. સાંભળો, માં બોલાવે છે. દૂધનો માવો બનાવ્યો છે. મીઠાઈ તો પહેલા ખાવી પડશે. મેં જીવનમાં ક્યારે નહોતું વિચાર્યું કે હું લગ્ન કરીશ, પણ હવે હું તૈયાર છું. મારી સંપૂર્ણ મરજીથી, મારી ખુશીથી હું તૈયાર છું. હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે તમે મને જીવન સાથી તરીકે મળ્યા. કારણ કે આપણા લગ્ન એ માત્ર લગ્ન નથી, એ તો પરિવારની મરજીથી રચાયેલો ભક્તિ સંગમ છે, જેમાં આપણે એકબીજાના લક્ષ્ય પામવા માટે મદદ કરી શકીએ છીએ. જો હું બીજા કોઈ સાથે જોડાઈ હોત તો મને વિશ્વાસ ના આવત જે અત્યારે આવે છે કે તમે મને મારી ભક્તિથી દૂર નહીં થવા દો. કહળ કહળ વહેતા ગંગા દેવી. કહળ કહળ વહેતા ગંગા દેવી. ના ના, આવું ના લખાય, નહીંતર ગુસ્સે થઈ જશે. ગંગા દેવી, ગંગા દેવી. કહળ કહળ વહેતા ગંગા દેવી. શું આ લખીને ભૂસવા ગયા, પણ મને વંચાઈ ગયો છે. તો એ આપણે વાંચવાની શું જરૂર છે? આગળ બોલ. ગંગા દેવી. આ વખતે લખ. પ્રિય કરસંગજી. આ સમાચાર તો મારે ભાને આપવા જ પડશે. ધાક કાઢીને પ્રિય કહળસંગજી,
છેલ્લા ઘણા સમયથી તમારી પર એક પછી એક ઘણી તકલીફો આવી છે અને એનું કારણ હું જ છું. પણ આપ કોઈ દિવસ આ વાતને માનશો નહીં, પણ તમે મારા માટે જે કાંઈ કર્યું, મને એવી ઈચ્છા થાય છે કે તમારા સંકટોનો નાશ અને આપના દીર્ઘાયુ માટે હું ઉપવાસ કરું, જે હું કાલે કરવાની છું. મારા દીર્ઘાયુ માટે તમારે કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી. ગંગાબેન બા, જો હું બાપુ પાસેથી નવો પત્ર લાવી. આજે આપ્યું? ના, કાલે લાવી હતી. તો કાલે કેમ નહીં આપ્યો? મેં છુપાઈને રાખ્યો હતો, આજે પૂજા પહેલા આપવા માટે. અચ્છા ચાલ વાંચ. મારા બાપુએ લખ્યું છે કે મારા ગંગા દેવી. એવું લખ્યું છે? ના, લખ્યું નથી, પણ લખવું જોઈતું હતું. જો કાંતિ, તું તારું કઈ જ ઉમેરતી નહીં. જે લખ્યું છે ને એ વાંચ. ગંગા દેવી, મારા દીર્ઘાયુ માટે તમારે કોઈ જ ઉપવાસ કરવાની જરૂર નથી. તમે સાથે હો છો એમાં જ મારા બધા સંકટો દૂર થઈ જાય છે. પણ હું જાણું છું કે હું ના પાડીશ તો પણ તમે ઉપવાસ કરશો જ. એના માટે મેં પણ નક્કી કર્યું છે કે હું પણ તમારી સાથે ઉપવાસ કરીશ. સુખ દુઃખમાં એકમેકની સાથે રહેવાની શરૂઆત કાલથી થશે. આ કોક એવો સાપ છે જેનું ઝેર અલગ છે અને એટલે મારી ઔષધિ કામ નથી કરતી. એકવાર જો હું સાપની જાતને જોઈ લઉં ને તો ચોક્કસ આનો ઈલાજ કરી શકું. શું સમાચાર લાવ્યો છે હરિયા? જલ્દી બોલ ને. હું એક સજ્જડ અને સારા સમાચાર લાવ્યો છું ચાર ચાટીને. બોલવા માંડે જલ્દી. આ ગંગાબા છે ને એક કળબાના લાંબા અવરદા માટે કોઈ વ્રત રાખવાના છે. અહીંયા શીરપાવ આપો છો મને? અહીંયા આવતો ખરો. આવું ને. આવો કેવો શીરપાવ બા? આને તું સારા સમાચાર કે છે? હા, કહળની ઉંમર લાંબી થવાની છે એને તું સારા સમાચાર કે છે? આવા સમાચાર લાવે છે અકર્મી? એટલે તો આ અસ્ત્રાથી ધાર કાઢતો તો બા. તમને ખબર છે ને કે અસ્ત્રો ચાલે તો જ મારું મગજ ચાલે છે. જલ્દી બોલવા માંડ. સાંભળો. જોયું? આ કારણ વગરનો ફડાકો માર્યો ને, હજુ પણ ટૂન ટૂન બોલે છે. માર્યો એટલે જ તારો મગજ ચાલ્યો. સાપથી તો બચી ગયા પણ હવે નહીં બચી શકો. ગંગા દેવી, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બેટા કહળ, આ પૂજા થઈ જાય એટલે ભજન ગાવા માટે રામસાગર મંગાવો. માં જાઓ ને,
આમ ચીડાવો નહીં મને. હા હા જાઉં છું. જલ્દી પૂજા કરી લે. જીભાઈ અને તારા બાપુ રોટલા ખાવા માટે તારી રાહ જોવે છે. ના માં, આજે હું નહીં જાઉં. શું થયું? પેટ દુખે છે? ઔષધ આપું? ના, તો શું થયું? આજે મારો ઉપવાસ છે. એ મહાદેવ, આને શું થયું? આનો ઉપવાસ છે. ગંગા વહુ હજી આવ્યા નથી, પણ એમની હાજરી વર્તાય છે. કહરના બાપુ, આજે કહરનો ઉપવાસ. હા, બાપુને ના કહેશો. હા નહીં કહું, પણ જલ્દી બહાર આવ. ઓમ નમઃ શિવાય. ભગવાનને ભોગ ધરાવી લઉં ત્યાં સુધી રાહ નથી જોવાતી કે તારાથી? શું કરું બેનબા, આ સુખડીની મીઠી સુગંધ, આહા, એવું થાય છે કે ખાઈ જાઉં. ખાવા તો મળશે, પણ એક કામ કરવું પડશે તારે. હા હા, બોલો બોલો બેનબા, આ સુખડી માટે તો કંઈ પણ કરીશ, બોલો ને. ઠીક છે, તો આ પ્રસાદ તારા બાપુને આપી આવ. હા, પણ પેલા ચાખી તો જોઉં કે કેવી બની છે, બરાબર છે કે નહીં. સારી જ છે ને? તો જા જલ્દી. બેનબા, તમે પણ તો પ્રસાદ લો. ના, તારા બાપુ ઉપવાસ છોડશે ને પછી જ હું ખાઈશ. વાહ વાહ બેનબા, તું સંયમ છે તમારો. મારી સામે તો મીઠાઈઓ ને તો રેવાય જ ના. ઠીક છે, જલ્દી આપ. અને હા, રસ્તામાં આમાંથી ખાતી નહીં, તો સુખડી ઓછી થઈ ને તો યાદ રાખજે પછી. ચાંપલી. બા, ઓ બા, કોઈ આલો કને બા, ભૂખથી આ ભિખારીનો જીવ જાય છે, કોક આલો કને બા. તું હું તમને બા જેવી લાગુ છું? નાનકડા બા કોક આલો. જોજો પાછું. એ તો ભૂખ ના મારે હું બોલવું એ કઈ સમજાતું નથી. ધાર શું 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 બોલ્યા હમણાં તમે? પાછું બોલો તો. ધારી લોકોને બા, તમને બા કહું કે બોન બા કહું? હાલો ને બા, ભૂખ લાગી છે બા, હાલો ને. મને એવું કેમ લાગે છે કે મેં તમને કઈ જોયેલા છે? એ તો રોજ ભીખ માંગુ છું ને એટલે જોયો હે બા. હાલો ને બા, આ ભિખારીએ 2 દાડાથી ખાધું નહીં કોઈ. પણ હમણાં તો મારી પાસે આ પ્રસાદ જ છે. તો પ્રસાદ હાલો, પ્રસાદ મને ના, ના. હાલો ને. જરાક જ આપીશ. હા. જો સુખડી ઓછી થઈ ગઈ ને તો બેનમાં લાગશે કે હું ખાઈ ગઈ. બા, ખાલી 4 ગપ્પા હાલી દો, ભગવાન સુખી રાખશે તમને. ખાલી 4 ગપ્પા હાલી દો બા, ભિખારીના આશીર્વાદ છે તમને. હાલો. અરે આ શું કર્યું? દાડાથી કોઈ ખાધું નહીં એટલે ચક્કર આવી ગયા બા. અને મારો બધો પ્રસાદ ઢોળાઈ ગયો. બીજો હાલો ને બા. ના ના, હવે નહીં આપું. આ મારા બાપુ માટે છે. બા, ભલે આ ઢોળાયેલો પ્રસાદ આલી દો, હું સાફ કરીને ખાઈ લઈશ. હા, ઠીક છે. ભગવાન સુખી રાખે. હાલો. ભગવાન સુખી રાખે ને ઘર ભરેલા રાખે તમારા બા. ભિખારીના આશીર્વાદ છે બા, આશીર્વાદ છે. હળસંગ, તારી તો ધાર નીકળી જાય. અલે હે, ભિખારી સમજી બેઠો છે કે? તો તું રાજા પ્રતાપસિંહ છે કે માંડળ ક્યાંનો છો? મૂર્ખો, મારી ધાર કાઢી ગયો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ
શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. અરે જોગમાયા આવ્યા છે. આવો આવો જોગમાયા. હા. બાપુ આલો આનાથી જ ઉપવાસ છોડજો. ઓ જોગમાયા, આ તમારા બાપુ માટે જમવાનું બનાવ્યું છે મેં. હા પણ બેનબાઈ કહ્યું છે કે બાપુ ઉપવાસ છોડશે એ પછી જે કંઈ ખાશે. અરે વાહ, આ ક્યારે નક્કી થયું કહળ? કહળ. હમ. હા બાપુ.